નીચાની આપણે મેટ્રો સેક્ટરથી આપણે દિવસ દરમિયાન જોયું છે કે સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને કોલ ઇન્ડિયા પર પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જેને કારણે કરીને આજે આ કાઉન્ટર લગભગ આપણને 2% તેજી બતાવી રહ્યું છે. તો તેના રિપોર્ટ પર નજર કરીએ તો જેફરીસે આજે કોલ ઇન્ડિયા માટે તેમને પોતાના બાય રીડિંગ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક ₹530 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે એક કંપનીને મહિનામાં તેમને લગભગ 13%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે અને હવે ત્યાં એક ખરીદારીની તક એમને જોવા મળી રહી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતની વધતી પાવર ડિમાન્ડ ને કારણે પૂરી પાડવા માટે કંપની જે છે વોલ્યુમ ગ્રોથ પર એક સ્ટ્રેટેજિકમાં સુધારો કરી રહી છે. તે સાથે જ FY25માં પી જે છે તે 8.3 ગણા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સાથે એમનું એ પણ કહેવું છે કે ઈ ઓક્શન કિંમતમાં જે મોટો ઘટાડો આવ્યો છે તેની હવે અસર જોવા નહીં મળે. હવે એ વાત જે છે તે જૂની થઈ ગઈ છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ જેફરીઝ તરફથી આપણને કોલ ઇન્ડિયા માટે આવ્યો છે અને જે લક્ષ્યાંક તેમના 530 આવ્યા છે તેનું ઇમ્પેક્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ. જી તૃપ્તિ.